મિત્રો આપણે ચેપ્ટર નંબર 2 ના દાખલાઓ અત્યારે આપણે ઉદાહરણની વાત કરીએ છીએ. ઉદાહરણની સાથે સાથે આપણે સ્વાધ્યાયના દાખલા પણ ગણ્યા જઈશું. અત્યારે હાલ આપણે આગળના જે સૂત્રો ભણી ગયા છીએ, જેવા કે E બરાબર h ન્યુ, આ એક ફોટોનની ઉર્જા, અથવા E બરાબર hc બાય લેમ્ડા, ન્યુ બરાબર c બાય લેમ્ડા, ન્યુ બાર એટલે તરંગ સંખ્યા 1 અપોન લેમ્ડા, અને દેહલી આવૃત્તિ વાળું સૂત્ર હતું h ન્યુ બરાબર h ન્યુ 0 પ્લસ 1/2 mv સ્ક્વેર. આ 5 ને લગતા દાખલાઓ ગણવા છે આપણે. અહીંયા E લખું એનો મતલબ એક ફોટોનની ઉર્જા. જો એને હું n વડે ગુણી કાઢું, n e કરી દઉં, n એટલે એવોગેડ્રો નંબર, તો n h ન્યુ થઈ જાય, તો એ 1 મોલ ફોટોનની ઉર્જા થઈ જાય. ફોટોન અથવા ક્વોન્ટમ, જ્યારે 1 મોલ ની વાત કરીએ, મતલબ એકમની અંદર પ્રતિ મોલ આવતું હોય તો ખબર પડી જાય આપણને કે 1 મોલ ફોટોનની ઉર્જા આપી છે. તો જોઈએ આપણે કોયડો 2.4, તમારી ટેક્સ્ટબુક ખુલ્લી રાખો, તમે કોયડો 2.4 ની રકમ જુઓ, શું આપ્યું છે જુઓ. શું આપ્યું છે કે જાંબલી રંગના વર્ણપટની તરંગ લંબાઈ વિસ્તાર, મતલબ જાંબલી રંગનો વિસ્તાર આપણને ખબર છે 400 નેનોમીટર અને લાલ રંગનો 750, તો 400 થી 750 નેનોમીટર તરંગ લંબાઈની અંદર આખો દ્રશ્યમાન વિસ્તાર આવે. જાની વાલી પીનારા, જાંબલી થી લાલ. પણ અહીંયા જાંબલી અને લાલની બેની તરંગ લંબાઈ આપી છે અને તમને કીધું છે કે એની આવૃત્તિ ગણો. તમને શું આપ્યું છે? તરંગ લંબાઈ આપી છે લેમ્ડા, અને તમને ગણવાની કીધી છે આવૃત્તિ ન્યુ. ધ્યાન રાખવાનું, આ દાખલાની અંદર નેનોમીટર આપ્યું હોય ત્યારે 10⁻⁹ વડે ગુણી નાખો એટલે મીટર થઈ જાય. જો એંગસ્ટ્રોમ આપ્યું હોત તો અહીંયા 10⁻10 વડે ગુણીને મીટરમાં લાવી દેવાનું. મોટે ભાગે તમને તરંગ લંબાઈ લેમ્ડા કાં તો નેનોમીટરમાં આપી હશે કાં તો એંગસ્ટ્રોમમાં આપી હશે. એટલે આ બેમાંથી એકમાં તમને મીટરમાં કન્વર્ટ કરી દેવાની. ઓકે, પ્રકાશની ગતિ તમને યાદ હોવી જોઈએ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે તમારી જોડે c છે, લેમ્ડા છે અને ન્યુ શોધવું છે, તો સૂત્ર છે આપણી જોડે સાહેબ, ન્યુ બરાબર c બાય લેમ્ડા. બોલો, કિંમત મૂકી દઈએ. c 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં લેમ્ડા 400×10⁻⁹ મીટર. મીટર મીટર ઉડી જશે, તમને મળી જશે સેકન્ડ ઇનવર્સ આવૃત્તિ. બોલો, કેલ્સીમાં સાદરૂપ આપતા આવડશે ને? ગણી નાખજો. કોયડો 2.5, પીળા વિકિરણની તરંગ લંબાઈ, અહીંયા પીળો પ્રકાશ આપ્યો છે, એની તરંગ લંબાઈ તમને લેમ્ડા આપી છે એંગસ્ટ્રોમમાં 5800 એંગસ્ટ્રોમ. સાહેબ એંગસ્ટ્રોમમાં આપ્યું 10⁻10 કરી મીટરમાં લઈ જઈશું. શોધવાનું શું કીધું છે? તો પેલા જેવું છે, તો આવૃત્તિ, તો કે આવૃત્તિ ની બરાબર c બાય લેમ્ડા સૂત્ર મૂકી દો. આગળના દાખલા જેવું જ પુનરાવર્તન થયું. ઓકે, બીજું એક તરંગ સંખ્યા ન્યુ બાર, તો સાહેબ તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર 1 અપોન લેમ્ડા. નવા સૂત્ર, એક સારી નાનકડા MCQ ટાઈપના દાખલા થયા. ન્યુ બાર બરાબર 1 અપોન લેમ્ડા, તો 1 અપોન લેમ્ડા નું સાદુરૂપ આપી દઈએ, જવાબ આવી જશે. આવડશે? ઓકે, એના પછી આગળ વધીએ આપણે કોયડો 2.6. ધ્યાનથી સમજજો, રકમ શું લખી છે? 1 મોલ ફોટોનની આવૃત્તિ, 1 મોલ ફોટોનની આવૃત્તિ આપી છે. એનો મતલબ 5×10⁻14 છે અને તેની ઉર્જા ગણો, એટલે મતલબ 1 મોલ ફોટોનની ઉર્જા ગણો. સાહેબ 1 મોલ ફોટોનની ઉર્જા ગણવી હોય તો આપણે એની કરી દેવું પડે, ઈ ના ચાલે. તો 1 મોલ ફોટોનની ઉર્જા બરાબર એની, અને એની એટલે n h ન્યુ. આપણું જો E બરાબર h ન્યુ હતું, આપણું સૂત્ર જૂનું શું હતું? તો કે E બરાબર h ન્યુ. આ 1 ફોટોનની ઉર્જા. હવે મારે 1 મોલ ફોટોન જોઈતું હોય તો સાહેબ એવોગેડ્રો આંક વડે ગુણો, તો અહીંયા આને વડે ગુણીએ તો આપણે અહીંયા બી ગુણવું પડે. તો વાસ્તવમાં આપણે આ શોધવાનું છે. n એ શું છે? એવોગેડ્રો નંબર 6.022×10⁻23. h શું છે? પ્લાન્ટ અચળાંક 6.626×10⁻34. ન્યુ શું છે? કે આવૃત્તિ આપેલી છે રકમમાં, આપી છે. તો બોલો, 1 મોલ ફોટોનની ઉર્જા ગણતા આવડે. જે ઉર્જા આવશે એનો એકમ જૂલ પ્રતિ મોલ આવશે. એક ફોટોનની ઉર્જા શોધવાની હોય, 1 ફોટોનની ઉર્જા, તો એ જૂલમાં આવશે. પણ 1 મોલ ફોટોનની ઉર્જા હશે તો એકમ શું થઈ જશે?
જૂલ પ્રતિ મોલ એટલે એકમ ઉપરથી તમને ખબર પડવી જોઈએ. તો ધારો કે તમને આપી દઉં કે એક વિકિરણમાંથી આટલી ઉર્જા મુક્ત થાય છે, જૂલ પ્રતિ મોલ મુક્ત થાય છે, મતલબ મેં તમને શું આપી દીધું છે? Ne આપી દીધું છે, NH આપી દીધું છે, અને એમાંથી તમારે ન્યુ શોધવાની હોય તો તમને મેં જૂલ પ્રતિ મોલ આપી દીધું હોય, જૂલ પ્રતિ મોલ, તો તમારે આ સૂત્ર મૂકવું પડે NH તો એમાંથી આવૃત્તિ ન્યુ મળે. તો ધ્યાન રાખવાનું કે એકમમાં શું આપ્યું છે, જૂલ આપ્યો છે કે જૂલ પ્રતિ મોલ આપ્યો છે. ઓકે, કોયડો 2.7 જુઓ, રકમ ધ્યાનથી જુઓ. 100 વોટ નો એક ગોળો છે. પહેલા તો વોટ એટલે શું, તો કે ફિઝિક્સમાં કહે છે વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ. મતલબ 100 વોટ નો ગોળો છે એ કેટલા ફોટોન ઉત્સર્જિત કરે છે પ્રતિ સેકન્ડ, એના વિશેની વાત કરવી છે. તો કે પહેલા કે સાહેબ એક ફોટોનની ઉર્જા શોધી કાઢો, અને પછી આ 100 જૂલ ઉર્જાનો જે ફોટો આપણે ગોળો ચાલુ કરીએ તો કેટલા ફોટોન બહાર ફેંકશે એ ખબર પડી જશે. એટલે એક ફોટોનની ઉર્જા ખબર હોવી જોઈએ. એના માટે કઈ આપ્યું છે કે જોઈએ રકમમાં? લેમ્ડા આપી છે સાહેબ, બસ લેમ્ડા આપ્યું હોય તો ન્યુ આપ્યું હોય તો આપણું કામ સિમ્પલ. કાં તો તરંગ લંબાઈ આપવી પડે, કાં તો આવૃત્તિ આપવી પડે. લેમ્ડા આપી છે 400 નેનોમીટર, તો મતલબ 400 × 10⁻9 મીટર નું ઉત્સર્જન કરે છે. તો બોલો લેમ્ડા ઉપરથી E મળી જાય તો કે સાહેબ આ એક ફોટોનની ઉર્જા E બરાબર hc/લેમ્ડા. જો ન્યુ આપ્યું હોય તો E બરાબર h ન્યુ વાળું સૂત્ર વાપરો, આ વાપરો. પણ લેમ્ડા આપી છે તો E બરાબર hc/લેમ્ડા વાપરીએ. બોલો h ની કિંમત 6.626 × 10⁻34, c પ્રકાશની ગતિ 3 × 10⁸, લેમ્ડી આપી છે તો કે આ રહી 400 × 10⁻9. સાદુરૂપ આપી દો. આ જે મળી એકમ જૂલ, કારણ કે એક ફોટોનની ઉર્જા છે. હવે તમારે પ્રશ્ન એક મગજમાં સીધે સીધું કે આ એક ફોટોન આટલી ઉર્જા ઉત્સર્જિત કરે, એક ફોટોનની ઉર્જા આટલી છે, તો હું ઊંધો પ્રશ્ન કરું કે સાહેબ આટલી ઉર્જા માટે કેટલા ફોટોન? તો કે એક. તો હું એમ કહું કે 100 જૂલનો જે ગોળો છે એમાં કેટલા ફોટોન હોય? સીધું સાદું ગણિત કે ભાઈ 4.969 × 10⁻19 જૂલ ઉર્જા એ કેટલા ફોટોનની? તો કે એક ફોટોનની. તો ગોળો કેટલાનો છે? તો કે 100 જૂલનો. કે 100 જૂલ ઉર્જા માટે કેટલા ફોટોન? તો બોલો ફોટોનની સંખ્યા મળી જાય. 100 અંશમાં જશે, આ છેદમાં જશે, તમને મળી જશે ફોટોનની સંખ્યા. હવે એકદમ સિમ્પલ વાત કરું, ફોટોનની સંખ્યા શોધવી હોય તો કુલ ઉર્જા, ગોળાની ઉર્જા ભાગ્યા એક ફોટોનની ઉર્જા. ગોળાની ઉર્જા ભાગ્યા એક ફોટોનની ઉર્જા. ડાયરેક્ટ એવું સૂત્ર બી યાદ રાખવું પડે. સૂત્ર ના યાદ રાખો તો સીધી સાદી આપણે 83 મૂકી દઈએ કે આટલી ઉર્જા એક ફોટોનની, તો આટલી આ ગોળાની ઉર્જા જે છે એમાં કેટલા ફોટોન હોય, તો કેટલા ફોટોન ઉત્સર્જિત થશે એની સંખ્યા મળી જશે. એના પછી કોયડો 2.8 આપણા માટે IMP દાખલો, એટલા માટે થોડોક લાંબો છે લેન્થમાં, અને એની અંદર બધા સૂત્રો આપણે ભણી ગયા છે, મને ઘણા બધાનો કવર થઈ જાય. એકદમ સિમ્પલ ઉદાહરણ આપીએ તો એમાં સોડિયમ ધાતુનો એક ટુકડો છે, એના ઉપર પ્રકાશનું વિકિરણ આપાત કર્યું અને એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી બતાવ્યો, અને ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા ધરાવે છે. તો કે સાહેબ આ ઘટના તો ફોટો ઇલેક્ટ્રિક અસર થઈ. શું થયું? ફોટો એટલે પ્રકાશ દ્વારા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ઘટના, એને શું કહીશું આપણે? ફોટો ઇલેક્ટ્રિક અસર. મતલબ મેં 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમ ઉપર આપાત કર્યું અને એમાંથી 1.68 × 10⁵ જૂલ પ્રતિ મોલ ઉર્જા, ગતિજ ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોન બહાર ફેંકાય છે. તો પ્રશ્ન એવો કર્યો કે આ સોડિયમના પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન, અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા આવે, તો 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જા જોઈએ? ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના આવી. મતલબ એકદમ સિમ્પલ વાત કરું તો પેલું થાંભલા વાળું ઉદાહરણ, આપણે થાંભલાને ઉખાડવા માટે 50 ની સ્પીડ મિનિમમ જોઈએ. તો હું બોલો 40 ની સ્પીડે અથડાવું તો થાંભલો ઉખડે ના, 50 ની સ્પીડે અથડાવું તો થાંભલો ઉખડી જાય. પણ હું 70 ની સ્પીડે અથડાવું તો સાહેબ 70 ની સ્પીડે અથડાશો ને તો થાંભલો 20 ની સ્પીડે ઉડશે. 50 ની સ્પીડ કેમ વપરાઈ ગઈ? ઉખાડવા. અને 20 ની સ્પીડે ઉડશે. ધારો કે હું 90 ની સ્પીડે અથડાવું તો કે સાહેબ 90 ની સ્પીડે અથડાશો ને તો 40 ની સ્પીડે થાંભલો ઉડશે. તો અહીંયા તમને શું આપ્યું છે? તમે કેટલી સ્પીડે અથડાવ છો એ આપ્યું છે, અને કેટલા વેગથી થાંભલો ઉડે છે એ આપી દીધું છે. તો પાડવા માટે કેટલી સ્પીડ જોઈએ મળી જાય? કેવી રીતે? ધારો કે હું તમને એમ કહું કે ભાઈ હું 90 ની સ્પીડે અથડાવું છું, થાંભલો 40 ની સ્પીડે ઉડે છે, તો બોલો એ થાંભલાને પાડવા માટે કેટલી ઉર્જા જોઈએ? કેટલા કિલોમીટર અથડાવવું જોઈએ? કેવી રીતે જવાબ લાયા? સાહેબ 90 ની સ્પીડે અથડાયા હતા, થાંભલો 40 ની સ્પીડે ઉડ્યો, મતલબ 90 - 40 બરાબર
50, મતલબ તાંબલાને પાડવા માટે 50 ની સ્પીડ જોઈએ. ગુડ. બસ એ જ વસ્તુ અહીંયા આપણે એ જ વસ્તુ ત્યાં સોડિયમના પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મારે ખાલી મુક્ત કરવો છે. ઉર્જા નહીં જોઈતી, ગતિજ ઉર્જા સાથે ફેંકવો નથી. મારે ખાલી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ઓછામાં ઓછી એકદમ ખાલી ઇલેક્ટ્રોનને મુક્ત જ કરવો છે. મારે તાંબલાને પાડી જ દેવો છે. તો મારે કેટલી ઉર્જાથી અથડાવવું પડે? તો કે સાહેબ જો આટલી ઉર્જાથી અથડાશો ને તો આટલા ઇલેક્ટ્રોન આમ ગતિ ઉર્જાથી બહાર ફેંકાશે. મતલબ તાંબલો ઉડે છે, મારે ઉડાડવો નહીં, ખાલી પાડી દેવો છે. તો કે સાહેબ બંને વચ્ચેનો ડિફરન્સ લઈ લો. કે હારું આ 300 નેનોમીટરનો માઇનસ આ ગતિ ઉર્જાનો. તો કે સાહેબ તફાવત બાદ બાકી કર્યું હોય તો બંનેનો એકમ સરખો જોઈએ. તો કે એક તો નેનોમીટર છે અને એકનો કિલો જૂલ પ્રતિ મોલ છે. એટલે પહેલી વસ્તુ તો શું કરવી પડે? તો કે બંને કાં તો જૂલ પ્રતિ મોલ કર દો કાં તો બંને નેનોમીટર કર દો, તો એ જવાબ આવી જાય. તો કામ કરીએ આપણે. પહેલા તો આ જે તરંગ લંબાઈ છે લેમડા એને ઉર્જામાં ફેરવી દો ને સાહેબ. મતલબ હું 300 નેનોમીટરનું જે પ્રકાશ આપાત કરું છું એની ઉર્જા કેટલી? તો કે E બરાબર hc બાય લેમડા. E બરાબર hc બાય લેમડા. ફોટોનની ઉર્જા શોધી કાઢીએ. આપણે જે સોડિયમના પરમાણુ ઉપર જે આપાત કર્યો ને એની ઉર્જા શોધી કાઢીએ. તો કે E બરાબર hc બાય લેમડા. બોલો આગળના દાખલા ગણ્યા ટાઈપનું hc લેમડા. આ જે તમને મળી ગયું, કારણ કે આ બધું ઉડી જાય છે, 3 ઉડી જશે, બાકીની ઘાત ઉડી જશે, એટલે તમારો જવાબ આવી જશે. ઓકે, અહીંયા 9 ઉપર જતા રહેશે એટલે આ 9 ના 17, 17 ઘાત બાદ થશે એટલે 19 ઘાત રહેશે. ટૂંકમાં સાહેબ આ મળ્યો એ જૂલ. ધ્યાન આપજો. હવે સાહેબ આ જૂલ મળી ગયું ના જૂલ પ્રતિ મોલ છે. વાત બાકી જાય તો કે ના જાય. કેમ? તો કે આ એક ફોટોનની ઉર્જા અને આ એક મોલ ફોટોનની ઉર્જા. બાદ બાકી કરીએ તો બેના એકમ હરખા જોઈએ. બાદ બાકી કરવી હોય તો તમે 90 ની સ્પીડે અથડાયા, 40 ની સ્પીડે થાંભલો ઉડ્યો કિલોમીટર પ્રતિ કલાક, તો 90 માઇનસ 40 કરી તો 50 મળ્યું. એક્ઝેક્ટલી એ જ વસ્તુ અહીંયા તમને આપી હતી. તરંગ લંબાઈ ના ચાલશે. તરંગ લંબાઈમાંથી ઉર્જામાં જતા રહો. ઉર્જા મળી પણ એ તો જૂલ વાળી. તો કે સાહેબ મોલમાં જતા રહો, જૂલ પ્રતિ મોલ. તો કે પ્રતિ મોલ જોઈતું હોય તો કે સાહેબ આ જે ઉર્જાનો એકમ જૂલ હતું, પણ જો અહીંયા ne કરી દઉં તો આ ne કરી દઉં તો ne, તો એનો જૂલ પ્રતિ મોલ થઈ જાય. મતલબ એવોગેડ્રો આંક વડે ગુણી કાઢો. મતલબ આ એક ફોટોનની ઉર્જા, તો હું તમને પ્રશ્ન પૂછું, એક ફોટોનની ઉર્જા આપી તો એક મોલ ફોટોન, એક મોલ એટલે શું? તો કે 6.022 × 1023 ફોટોનની ઉર્જા કેટલી? તો કે એના વડે ગુણવાના જ થાય ને. તો જુઓ અહીંયા એક મોલ ફોટોનની ઉર્જા એટલે n એટલે એવોગેડ્રો નંબર ને E તમે શોધી કાઢી છે તો મળી કે 3.99 × 10⁵. હવે એકમ બદલાઈ ગયું. જો જૂલ પ્રતિ મોલ. સરસ સાહેબ, આ જૂલ પ્રતિ મોલ આવી ગયું. આપાત કરેલી ઉર્જા, આ ગતિજ ઉર્જા એ બી જૂલ પ્રતિ મોલ છે. કે હવે બાદબાકી કરો તો ખબર પડી જાય ઓછામાં ઓછું આટલું તો અથડાવવું જ પડે, તો જ તાંબલો નીચે પડે, તો જ ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે? ઇલેક્ટ્રોન ઓછામાં ઓછું કેટલી ઉર્જા જોઈએ? કે સાહેબ બાદબાકી કરતો અહીંયા સોડિયમના 1 મોલમાંથી 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે. હવે જો ધ્યાન આપજો, આ પ્રતિ મોલ વાળું છે, આ પ્રતિ મોલ વાળું છે, એટલે આપણે 1 મોલ ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટેની ઓછામાં ઓછી ઉર્જા કેટલી? તો કે આપાત કરેલી માઈનસ ગતિજ ઉર્જા. આપાત કરેલી 3.99 માઈનસ ગતિજ ઉર્જા 1.68. 10⁵ ઘાત કોમન હતી એટલે આપણે સાઈડમાં કરી નાખી, બાર કાઢ નાખી. તો બોલો 2.31 × 10⁵ જૂલ પ્રતિ મોલ. હજુ સમજો, જૂલ પ્રતિ મોલ. તેનો મતલબ 1 મોલ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે મારે ઓછામાં ઓછી આટલી ઉર્જા આપવી પડે. સાહેબ પ્રશ્ન તો કંઈક આવો પૂછ્યો છે. સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન, જો અહીંયા ખાલી રકમ બધી કાઢો, 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની, તો આપણે જવાબ આવી ગયો. પણ કીધું 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, ખાલી એક જ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મારે ઓછામાં ઓછી. તો કે કઈ નહીં, 1 મોલ માટે આટલી, તો 1 ઇલેક્ટ્રોન માટે આ 1 મોલ એવું ના બોલવું હોય તો 6.022 × 10⁻23 ને દૂર કરવા માટે આટલી, તો 1 ઇલેક્ટ્રોન ને દૂર કરવા માટે કેટલી? મતલબ કે સાહેબ પહેલા જો મોલ લાવવું તો પ્રતિ મોલ લાવવું તું તો આપણે એવોગેડ્રો આંક વડે ગુણે, તો 6.022 × 10⁻23 વડે ગુણે મારે પ્રતિ મોલ કાઢી નાખવું છે, ખાલી જૂલ જ જોવો છે. મતલબ એક ફોટોનની ઉર્જા કરી તો એ જૂલ જ જોઈએ. તો કે સાહેબ પ્રતિ મોલ કાઢવું હોય તો બાકી નાખો. એકદમ સિમ્પલ વસ્તુ. પ્રતિ મોલ લાવવું તું તો શું કર્યું? એવોગેડ્રો આંક વડે ગુણી કાઢ્યા. તો પ્રતિ મોલ કાઢવું છે તો શું કરવું? એવોગેડ્રો આંક વડે ભાગી નાખવું. અથવા દેશી ભાષામાં ગણિત વાપરીએ કે 6.022 × 10⁻23 ફોટોન અથવા ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી, 2.31 × 10⁵. તો એક ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? પદ મૂકો તમે, આના જેવું પદ મૂકો, તો આ ઉર્જા ભાગ્યા 6.022 × 10⁻23. તો તમારો એકમ જૂલ પ્રતિ મોલમાંથી જૂલ થઈ જશે. જૂલ પ્રતિ મોલમાંથી એકમ જૂલ થઈ ગયો. તમારો એક જવાબ આવી ગયો. સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટેની ઓછામાં ઓછી કેટલી ઉર્જા જોઈએ એ મળી ગયું.
તો કે સાહેબ હજુ જવાબ તો એમને છે ને ઉર્જા નહીં માંગ્યો. આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે, એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુમાં વધુ કેટલી તરંગ લંબાઈ? જેટલી E બરાબર hc બાય લેમ્ડા. જો ઓછામાં ઓછી ઉર્જા હોય એનો મતલબ વધુમાં વધુ તરંગ લંબાઈ. સેમ વસ્તુ થઈ. મતલબ તમે E આપી દીધો, તમે E શોધી કાઢ્યો. E બરાબર hc બાય લેમ્ડા. તમે E શોધી કાઢ્યો. ઓછામાં ઓછું સોડિયમના એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આટલી E જોઈએ. પણ તમને માંગી છે તરંગ લંબાઈ લેમ્ડા. કે સાહેબ લેમ્ડા કરતા કરો hc બાય E. પાંચમા સ્ટેપમાં આ ઉર્જા માટેની વધુમાં વધુ તરંગ લંબાઈ. ઓછામાં ઓછી ઉર્જા એનો મતલબ વધુમાં વધુ, કારણ કે E અને લેમ્ડા એકબીજાનું વ્યસ્ત છે. જો પેલું E ઓછામાં ઓછી હોય એનો મતલબ તરંગ લંબાઈ વધુમાં વધુ હોય, તો વધુમાં વધુ તરંગ લંબાઈ લેમ્ડા બરાબર hc બાય E. કિંમતો મૂકેલી જ છે. જવાબ લાવી દીધો. આ જે આવ્યો એ તમારો મીટર આવ્યો, પણ મોટે ભાગે તરંગ લંબાઈ આપણે રકમમાં શેમાં આપી હતી? નેનોમીટરમાં. તો આપણે સારી રીતે એમ વ્યવસ્થિત જવાબ લગાડવો હોય તો આમે તરંગ લંબાઈ કાં તો તમારો છેલ્લો જવાબ નેનોમીટરમાં જ આવશે, કારણ કે 10⁻⁹ ની આજુબાજુ આવશે. તો તમે અહીંયા જોશો ને તો 517 ગુણ્યા 10⁻⁹ મીટર આવશે. તો સાહેબ 10⁻⁹ નો કાઢી નાખો ને એટલે થઈ જાય નેનોમીટર. 517 ગુણ્યા 10⁻⁹ ને કાઢી નાખશો એટલે શું થઈ જશે? નેનોમીટર. તો 517 નેનોમીટર ક્યાં આવતી હતી? તો કે સાહેબ જો ને 700 થી 400, 750 થી 400 ની વચ્ચે આવશે. એનો મતલબ કે લીલા રંગના પ્રકાશને ઉત્સર્જિત કરે છે. આ રંગ આપણે યાદ ના રાખો કઈ વાંધો નહીં, કે કયા રંગમાં કઈ આવૃત્તિ હોય એ આપણે યાદ રાખવાની હોતી નથી, પણ આપણી ચોપડીમાં લખ્યું છે કયા રંગને? તો કે સાહેબ લીલા રંગના પ્રકાશને ઉત્સર્જિત કરશે. ટૂંકમાં આ 5 સ્ટેપનો દાખલો. આમ ઉપર નીચેથી ગણો તો સરખું જુઓ. E બરાબર hc બાય લેમ્ડા, E બરાબર hc બાય લેમ્ડા. કેમ? તો કે સાહેબ અહીંયા લેમ્ડા આપી હતી, E શોધવું હતું. અહીંયા E આપેલો તો લેમ્ડા શોધવી હતી. ઉપર નીચેનું સરખું. પછી એના પછીના સ્ટેપ બી સરખા. અહીંયા શું કર્યું? તો સાહેબ પ્રતિ મોલ લાવો તો એવોગેડ્રો આંક વડે ગુણ્યા. અહીંયા શું કર્યું? પ્રતિ મોલ કાઢવો તો એવોગેડ્રો આંક વડે ભાગ્યા. આ બે સ્ટેપ બી સરખા. બીજું અને ચોથું સ્ટેપ બી સરખું. અને વચ્ચેનું સ્ટેપ તો કે બાદબાકી. સાહેબ વાસ્તવમાં તો બાદબાકી જ કરવાની હતી આપણે. કે 90 ની સ્પીડે અથડાય, 40 ની સ્પીડે તાંબલો ઉડે તો 50 ની સ્પીડ માટે, તાંબલા પાડવા માટે 50 ની સ્પીડ જોઈએ. તો એ તો શોધવાની હતી આપણે. મતલબ બાદબાકી કરવાની હતી. પણ બાદબાકીમાં એકમ બંનેના કેવા જોઈએ? સરખા. પણ એક આપે તો નેનોમીટર અને એક આપે તો કિલો જૂલ પ્રતિ મોલ. એટલે આપણે શું કરવું પડ્યું? પેલા તો નેનોમીટર માંથી આપણે જૂલમાં ગયા, જૂલમાંથી જૂલ પ્રતિ મોલમાં ગયા, અને જૂલ પ્રતિ મોલમાંથી બાદબાકી કર્યા પછી તો કે પછી પાછું જવાબ પાછો એ લોકોએ નેનોમીટરમાં માંગ્યો. એટલે પાછું આપણે જૂલ પ્રતિ મોલમાંથી શેમાં ગયા? જૂલમાં, અને જૂલમાંથી ક્યાં ગયા? નેનોમીટરમાં. એટલે સ્ટેપ આખા કન્ટિન્યુ આ રીતના હતા. જુઓ, તમને રકમ આપી હતી શેમાં આપી હતી? નેનોમીટરમાં. નેનોમીટરમાંથી શેમાં ગયા? જૂલમાં. જૂલમાંથી શેમાં ગયા? કિલો જૂલ, સોરી, જૂલ પ્રતિ મોલમાં ગયા. જૂલ પ્રતિ મોલમાંથી પછી શું કર્યું? તો કે બાદબાકી. બાદબાકી કર્યા પછી પાછું આગળ તો કે જૂલમાં ગયા. જૂલમાંથી આગળ ક્યાં ગયા? તો કે મીટરમાં ગયા. નેનોમીટરમાંથી જૂલમાં જવા માટે E બરાબર hc બાય લેમ્ડા. પછી જૂલ પ્રતિ મોલમાં જવા ગુણ્યા એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 10⁻23. આ જે જવાબ આવ્યો એને. પછી બાદબાકી કરી. બાદબાકી કર્યા પછી તો કે ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23. આ જે હતું બાદબાકી અહીંયા મૂકી દો, પછી ભાગ્યા કરો તો જૂલ આવે. અને પછી તો કે લેમ્ડા બરાબર hc બાય E. 5 સ્ટેપનો દાખલો. 1 2 3 4 5 સ્ટેપ. 5 સ્ટેપનો દાખલો 3 માર્કનો. સરસ મજાનો IMP દાખલો કહી શકાય. આવો દાખલો હું અહીંયા ધારો કે 360 નેનોમીટર કરી દઉં કે 450 નેનોમીટર કરી દઉં. બાકીનું બધું એ ગતિ જુદા છે, લાલી એવડી બદલી કાઢું. દાખલો સેમ થઈ જાય. અને 3 માર્કનો મસ્ત દાખલો આવડે બધાને? પાક્કો ધ્યાન આપજો. સરસ રીતે તૈયાર કરી નાખજો. હવે જો કોયડો 2.9. કોયડો 2.9 શું આપ્યું છે? તો કે સાહેબ એક ધાતુ માટેની દેહલી આવૃત્તિ. દેહલી આવૃત્તિ એટલે એ ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવામાં આવતી ઓછામાં ઓછી, એટલે વચ્ચે વાળું આપી દીધું છે કે ભાઈ થાંભલાને પાળવા 50 જોઈએ. તેને પ્રશ્ન શું પૂછ્યો છે કે વિકિરણ જ્યારે ધાતુની સપાટી પર અથડાય ત્યારે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ જુદા કેટલી સ્પીડે ઉડશે. હું ધારો કે 90 ની સ્પીડે અથડાવું અને એમ કહું કે આ થાંભલાને 50 ની સ્પીડ પાડવા માટે જોઈએ, તો આ 90 ની સ્પીડે અથડાયો, થાંભલાને પાડવા 50 ની સ્પીડ જોઈએ, તો કેટલી સ્પીડે ઉડશે? 40 ની સ્પીડે. શું કર્યું? 90 - 50. વસ્તુ તો એ જ કરવાની હતી. આપણી જોડે ડાયરેક્ટ એવું સૂત્ર બી હતું, જો યાદ હોય તો તમને. hν બરાબર hν0. આ આપાત કરેલી E. પછી મિનિમમ કેટલી જોઈએ? તો કે સાહેબ જો 90 ની સ્પીડે આપાત કરો ને તો મિનિમમ તો 50 તો જોઈએ જ, વત્તા તો કે જે ગતિજ ઊર્જા મળે, વત્તા ધારો કે 40 ની સ્પીડે ઉડશે તો 50 + 40 = 90 થઈ જાય.
E બરાબર h ન્યુ, એ આપાત કરેલી ઉર્જા. આ દેહલી આવૃત્તિ, દેહલી ઉર્જા મતલબ ઓછામાં ઓછી આટલી ઉર્જાથી અથડાશો તો ઇલેક્ટ્રોન મુક્ત થશે. અને આ તો કે ગતિજ ઉર્જા. તમારે શું શોધવાનું કીધું છે કે દાખલા ગતિજ ઉર્જા 1/2 mv² શોધવાનું કીધું છે. મતલબ આને કરતા કરો તો સાહેબ 1/2 mv² ને કરતા કરવો હોય તો આ h ન્યુ 0 ના બદલાઈ દો તો આપાત કરેલી ઉર્જા માઈનસ દેહલી ઉર્જા. h ન્યુ માઈનસ h ન્યુ 0 બરાબર 1/2 mv² બરાબર ગતિજ ઉર્જા. આપણે ગતિજ ઉર્જા શોધવી છે સાહેબ. આ બેનું h કોમન કાઢી નાખો તો h કોમન કાઢી નાખીએ તો ન્યુ માઈનસ ન્યુ 0. ન્યુ શું છે તો કે આપાત કરેલી ઉર્જા આપેલી છે પણ તમને 1/10⁻15 આપી છે અને આમાં છે 7/10⁻14 દેહલી આવૃત્તિ. તો કે સાહેબ ઘાત સરખી નહીં હોય તો બાદબાકી કરવાનું લોચા પડશે. એટલે મેં અહીંયા શું કર્યું, f ની જગ્યાએ 10 કરી દીધું તો 10/10⁻14 કરી દીધું. એટલે બંનેની ઘાત સરખી થઈ ગઈ. બોલો આપાત કરેલી 10/10⁻14. દેહલી આવૃત્તિ કેટલી? દેહલી એટલે તોડવા માટે, ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જોઈતી ઓછામાં ઓછી છે તો કે 7/10⁻14. તો જુઓ અહીંયા આ કિંમત મૂકી દીધી. આ h તો કે પ્લાન્ક અચળાંક એને બહાર કાઢી દીધો, કોમન કાઢી દીધો 6.626 × 10⁻−34. ચલો આપાત કરેલી 10/10⁻14, દેહલી આવૃત્તિ 7/10⁻14, 10 - 7 10⁻14 પેલું કોમન કાઢી નાખ્યું આપણે. કેટલી થાય? 3/10⁻14 h અને 3/10⁻14 બંનેનો ગુણાકાર કરી દો, તમારો જવાબ આવી જશે. એકદમ સિમ્પલ દાખલો, કોયડો 2.9. તો આટલા દાખલા વ્યવસ્થિત હોમવર્કમાં સરસ મજાનો દાખલાનો ચોપડો બનાવવાનો. કારણ કે દાખલા તમને મળશે બધી રેફરન્સ બુકોમાં ગણેલા હશે પણ આપણે જે રીતે સમજીને ગણ્યા છે એ રીતે ક્યાંય દાખલા નહીં મળે. એટલે છેલ્લે પાછા દાખલા હોદવા નીકળશો સાહેબ, દાખલા ક્યાંય હશે નહીં. એટલે આપણે એવું કરીએ, એક સરસ મજાનો નાનો ચોપડો બનાવી દેવાનો કે જેની અંદર કેમેસ્ટ્રીના દાખલા સરસ અક્ષરે, રકમ નહીં લખો તો ચાલશે, ડેટા લખવાના અને સરસ મજાનો દાખલો ગણેલો હોવો જોઈએ. અને હું તો એમ કહું છું કે ફેર ચોપડો બનાવતા હોય તો રકમ લખતા વાર ના લાગે. નવરાત છો અત્યારે તો રકમ લખીને સરસ મજાના દાખલા ગણી નાખશો, સરસ મજાનો ચોપડો થઈ જશે. અને રફ કામની અંદર એક વખત ગણવાના, એક ફેર ચોપડામાં, એક વખત રફ કામની અંદર 2 વખત દાખલા ગણેલા હોવા જોઈએ. આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે હું ચેક કરીશ, તમારા દાખલા ગણ્યા જવાના. રફ વાળા બી ચેક કરીશ અને ફેર વાળા બી ચેક કરીશ. વ્યવસ્થિત સરસ મજાનો દાખલાનો ચોપડો બનાવવાનો, 2 વખત દાખલા ગણી જશે એટલે પરીક્ષાની અંદર આપણને કોઈ પણ દાખલો હશે તો આવડશે. આ જ ટાઈપના દાખલાઓ તમારે સ્વાધ્યાયની અંદર પણ છે. સ્વાધ્યાયની અંદર તમે જોશો તો સ્વાધ્યાયનો 2.6 સ્વાધ્યાયનો 2.6 જોજો તમે. એમાં શું આપેલું છે? ઉર્જા આપી છે, આવૃત્તિને અનુરૂપ ઉર્જા ગણવાની છે. તરંગ લંબાઈની આવૃત્તિ આપેલી છે, ન્યુ આપેલી છે. એક દાખલો એ રીતનો છે, બીજો તરંગ લંબાઈ આપી છે અને તમને ઈ શોધવાની કીધી છે. ઈ બરાબર h ન્યુ, આ સૂત્ર વાપરી દો. ઈ બરાબર hc/λ, ઈ બરાબર hc/λ. બે દાખલા સ્વાધ્યાયના 2.6 ની અંદર બે આપેલા છે. પછી સ્વાધ્યાયનો 2.5 આ બંને દાખલાઓ, સ્વાધ્યાયનો 2.5 અને 2.6 આ બંને દાખલા બી ગણજો. જો ના આવડે તો મને ફોન કરીને પૂછી લેજો. ધન્યવાદ. આ ટાઈપના દાખલા વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.